સુરતમાં અશ્વની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી। આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સુરતના અશ્વની કુમાર રોડ ગૌશાળા સર્કલ પાસે સરસ્વતી વિદ્યાલય આવેલી છે, જેના કેટલાક સમયથી લાઇબ્રેરિયન ન હોવાથી સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી। આજે સવારે 9:21 કલાકે નવા લાઇબ્રેરિયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વિચ શરૂ કરતા જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી। આગની જાણ થતાં જ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। તે દરમિયાન ગાંચી શેરી, કતારગામ અને કાપોદ્રા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જોકે આ આગ લાગી હોવાની જાણ થતાં જ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી। આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતાં સ્કૂલે દોડી આવ્યા હતા। સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જોવા મળ્યો હતો। સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા। જોકે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી, જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે। વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો। સુરત ફાયર કંટ્રોલ રૂમને 9:21 કોલ આપવામાં આવેલો। સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર રોડ ઉપર। કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા 3 સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી, કતારગામ, ગાંચી શેરી અને કાપોદ્રા ફાયર સ્ટેશન। ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, બાકી બધું નોર્મલ છે। છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજને દિવસની રજા આપેલી છે। ઇલેક્ટ્રિકલ અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે।